ગરીબ દર્દીઓ માટે તદ્દન નિઃશુલ્ક સારવાર મળી શકે એવી એક હોસ્પિટલ બનાવો। કોઈ પણ માણસની નજર મને શું મળે છે એટલી જ છે। આટલો સંકુચિત થયેલો માણસ આજની તારીખમાં 1000 થી 1700 સુધીની ઓપીડી થાય છે। પણ અમારા રસોડામાં ભગવાન બધા જમવા આવે છે માગીને। વર્તમાન નેક નામદાર મહારાણી રાધિકા રાજેની સારવાર પણ તેઓએ કરી છે। આજ સુધી આ હોસ્પિટલમાં ક્યાંય પણ કેશ કાઉન્ટર છે નહીં, પૈસા લેવા માટેની સુવિધા નથી। સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ ચાલુ કરવાના પ્રણેતા સદગુરુ સ્વામી પરમ પૂજ્ય વંદનીય શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ કે જેની પ્રેરણાથી, એની આજ્ઞાથી અને એના તપથી આ શરૂ થયેલી હોસ્પિટલમાં પરમ પૂજ્ય સ્વામી સદગુરુદેવ નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે 2005ની અંદર ઢસા મુકામે શિવરાત્રિ ઉત્સવ દરમિયાન એણે એક એવો વિચાર રજૂ કર્યો, ગરીબ દર્દીઓ માટે તદ્દન નિઃશુલ્ક સારવાર મળી શકે એવી એક હોસ્પિટલ બનાવો। 2005માં આ ટ્રસ્ટની, માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી। આ હોસ્પિટલને, આ જે બિલ્ડિંગ આપણે બેઠા છીએ એ બિલ્ડિંગ 48,000 સ્ક્વેર ફૂટનું હતું। ઘણું મોટું બાંધકામ હતું। લોકો એવું કહેતા કે ગામડામાં હોસ્પિટલ ચાલે ન ચાલે,
આટલા મોટા બિલ્ડિંગની જરૂર નથી. પણ સ્વામીજીને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી કે અહીંયા હોસ્પિટલ ચાલવાનું છે અને જે કાંઈ પણ જરૂરિયાત ઊભી થશે એ બધી પરમાત્મા પૂરી કરશે. શરૂઆત કરી ત્યારે અમારી પાસે એક સર્જન અને 3 મેડિકલ ઓફિસરો હતા અને એ વખતે શરૂઆત 50 દર્દીથી શરૂઆત થઈ. આજની તારીખમાં 1000 થી 1700 સુધીની ઓપીડી થાય છે. આ બધા દર્દીઓને અહીંયા આવવા પાછળનો મુખ્ય કારણ કે અમારા ડૉક્ટરનું જે કામ છે, કામની સફળતા છે, આના ઉપર વિશ્વાસ છે લોકોને. અમારી હોસ્પિટલ 14 વર્ષથી ચાલે છે અને શરૂઆતમાં સર્જરી અને ગાયનેક 2 વિભાગથી શરૂ કરી જનરલ ઓપીડી અને પછી ઉત્તરોત્તર એક વિભાગ ઉમેરાતા ગયા. એમ અત્યારે અમારી પાસે સઘળી વ્યવસ્થા છે. અમે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ચલાવીએ છીએ. ENT સર્જનમાં 1 કપલ છે, જનરલ સર્જન છે, 3 ગાયનેકોલોજીસ્ટ છે, 2 આંખના સર્જન છીએ અમે કે જે આંખની સારવાર કરે છે, ઓર્થોપેડિક સર્જન છે. એ સિવાય અમારી ડેન્ટલ 3 ડેન્ટલ સર્જન છે, ફિઝિયોથેરાપી વિભાગ છે. ખાસ કરીને લકવાગ્રસ્ત જે પેશન્ટ્સ હોય એની પોસ્ટ રિકવરી ફિઝિયોથેરાપીની ખૂબ જરૂર હોય છે અને એમની પાછળ ખૂબ ધ્યાન આપીને કામ કરે છે. સ્વામીજી એની જિંદગીમાં પગપાળા પ્રવાસ કરતા, આખા સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરતા એમને એવું લાગ્યું કે ગરીબ લોકો નાણાંના અભાવે પૈસા વગર સારવાર લીધા વગર મોતના મુખમાં ધકેલાઈ જાય છે. એવી ગરીબ લોકો માટે હોસ્પિટલનું નિર્માણ કરો કે જ્યાં 1 પણ રૂપિયો પાઈ પૈસો લેવામાં આવે નહીં. એ એણે વિચાર રજૂ કર્યો અને એટલા માટે અમે આ 48,000 સ્ક્વેર ફૂટનું બિલ્ડિંગ જેમાં 120 બેડની સુવિધા છે તે બનાવ્યું. અમને આર્થિક ઘણી બધી મુશ્કેલીઓ આવી. સંસ્થાએ પૈસા વ્યાજે પણ લેવા પડ્યા. જ્યારે અમે સ્વામીજીને આ વાત કરતા ત્યારે સ્વામીજી એક જ કહેતા કે તમે પરમાત્મા ઉપર ભરોસો રાખો. અને અહીંયા જેટલા દર્દીઓ આવે છે એ દર્દીઓ માત્ર ફ્રી હોસ્પિટલ છે એટલે જ આવે છે એવું નહીં. ફ્રીના કારણે આવનારા 50% દર્દીઓ છે, 25% દર્દીઓ એવા છે કે ક્યાંય સારું ન થયું હોય એટલા માટે આવ્યા હોય, 25% દર્દીઓ એવા છે કે પોતાની પાસે પૂરતી સગવડતા છે પણ બહાર વિશ્વાસ નથી, જેના કારણે અહીંયા પૂરો વિશ્વાસ છે. એના કારણે આવી રીતે 100% દર્દીઓ અમારે ત્યાં જે આવે છે. અહીંયા તમને ખાલી માહિતી આપું ને તો અહીંયા કેન્સરના પણ ઓપરેશન થાય છે. બાકી કેન્સરના ઓપરેશન કર્યા પછી શેકની જરૂર પડે, શેક માટે પેશન્ટ ભાવનગર કે અમદાવાદ રાજકોટ મોકલતા હોય છે. એટલે ખાલી કેન્સરના શેક માટે અને આઈવીએફ માટે પેશન્ટ બહાર મોકલે. બાકી બધા દર્દીના ઓપરેશન, બધા તમે કયો દર્દીના ઓપરેશન અહીંયા થાય અને પાછા દૂરબીનથી એકદમ અતિ આધુનિક પદ્ધતિથી જે દર્દીને સેવા સોનોગ્રાફી અમેરિકામાં થતી હોય ને એ સ્ટાન્ડર્ડ પેટર્નથી અહીંયા સોનોગ્રાફી થાય છે. આ હોસ્પિટલમાં અમારી સામે પીડિયાટ્રિક વિભાગ છે, ત્યાં સૌથી નાની ઉંમરના આવે અને અહીંયા સૌથી મોટી ઉંમરના. બાકીના બધા વિભાગમાં વચ્ચેના આમ વધતા જાય છે. એવું છે. એટલે ગામડાની સ્કૂલમાં 1 પણ વિદ્યાર્થીને ચશ્મા ન હોય અને શહેરની સ્કૂલોમાં 30% ચશ્મા હોય. કારણ શું? તપાસ ન કરાવી હોય એટલું. એવું છે જ નહીં કે આ ખોરાક ખાવાથી ચશ્માના નંબર ન આવે અને આ ખોરાક ખાવાથી. મેં અત્યાર સુધીમાં સર્વાનુમતે જો ચશ્મા ન જોયા હોય ને તો ભગવાનની મૂર્તિમાં. તો રસોડામાં મને એવું લાગે છે લોકો બધા ભગવાનને થાળ જમાડે છે અને ભગવાનને બહુ પ્રાર્થના કરે છે, જમો તમે જમો. પણ અમારા રસોડામાં ભગવાન બધા જમવા આવે છે માગીને.
આપણે થાળ આપી ત્યાં તરત ઝડપી લે છે. તો મને એવો અહેસાસ થાય છે કે હું ભગવાનને જમાડું છું એમ. એટલે રોજ 1000થી ઉપર દર્દીઓ દર્દી હારે હગાવાલા હોય એ જમવા આવે છે અને ખૂબ રાજી થઈને જાય છે. વર્લ્ડ બેંક રચિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ કે જે ભારતની તમામ મોટી મોટી હોસ્પિટલો સર્વે કરવા મોકલતા હોય છે. એ સર્વે કરવાનો એનો ઉદ્દેશ એ હોય છે કે વર્લ્ડ બેંકે ભારત સરકારને આરોગ્ય મંત્રાલયમાં કોઈ સહાય કરી હોય આયુષ્માન અંતર્ગત, તો આયુષ્માન યોજના અંતર્ગત દર્દી સુધી પ્રોપર એને સેવા મળે છે, એનો લાભ મળે છે કે કેમ, એને માટે એને આખા દેશની અંદર આવી હોસ્પિટલો સર્વે કરવા મોકલે. ભાવનગરની સિવિલ અને બીજી આપણી નિર્દોષાનંદ માનવ હોસ્પિટલનો એને સમાવેશ કર્યો હતો. એના મુખ્ય વડા ડૉક્ટર ભૂષણ કુલકર્ણી અને એની સાથેની ટીમ આપણી હોસ્પિટલમાં 8 દિવસ સુધી સર્વે કર્યો. સર્વેને અંતે એણે એમ કીધું કે મેં 1000 હોસ્પિટલમાં સર્વે કર્યો છે ભારતની. એમાં આટલી સુવિધાયુક્ત ગામડાની નાના સેન્ટરમાં એટલી સ્વચ્છ અને સુવિધાયુક્ત સારવાર મળતી આ પહેલી હોસ્પિટલ છે. એના શબ્દો